નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જે લોકો હનુમાનજીના સાચા ભક્ત છે તે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન લખો. મિત્રો, સ્ત્રીઓએ ઘરની અંદર ક્યારેય આ 5 કાર્યો ન કરવા જોઈએ, નહીં તો ઘરમાં દુઃખ અને ગરીબી આવે છે અને માતા લક્ષ્મી ગુસ્સે થઈને આવા ઘર છોડી દે છે. મિત્રો, આપણા પ્રાચીન ગ્રંથોમાં દરેક પતિ પત્નીએ ભગવાન શિવ અને માતા ગૌરીનું સ્વરૂપ માનવામાં આવે છે. ભગવાન શિવ અને માતા ગૌરી એકબીજાના પૂરક છે અને અર્ધનારીશ્વર છે. તે જ રીતે પતિ પત્ની પણ એકબીજાના ભૌતિક અંગ છે. તેથી મિત્રો, પતિ પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે. લગ્ન પછી પત્નીનું ભાગ્ય પતિ સાથે જોડાયેલું હોય છે અને પતિ અને પત્નીના કર્મો, યજ્ઞ, પુણ્ય વગેરેનું ફળ પણ મળે છે અને તે જ રીતે પતિને પણ પત્નીની દ્વારા કરવામાં આવેલા મોટા કાર્યોની કિંમત ભોગવવી પડે છે. મિત્રો, આપણા હિન્દુ સમાજમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે. પરંતુ મિત્રો, કેટલીક સ્ત્રીઓના ખોટા કાર્યોને કારણે દેવી લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી દે છે અને આવા ઘરોમાં તેમની બહેન અલક્ષ્મી રહેવા લાગે છે. મિત્રો, જો તમને પણ તમારા ઘરમાં આવું કાંઈ જોવા મળે છે તો તરત જ આ ભૂલો સુધારી લો, નહીં તો તમારે પણ તેના ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે. કારણ કે મિત્રો, ઘરમાં અલક્ષ્મીના આગમન સાથે મુશ્કેલીઓ અને રોગો વધવા લાગે છે. તેથી તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ અને જાણવાની જરૂર છે કે ઘરની સ્ત્રીઓએ ભૂલથી પણ શું ન કરવું જોઈએ. પરંતુ મિત્રો, તે પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે કોમેન્ટ બોક્સમાં હૃદયથી જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં, જેથી દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહે. અને કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી દો. મિત્રો, પહેલી વાત એ છે કે ઘરની મહિલાઓએ સાંજના સમયે ક્યારેય ખુલ્લા વાળ સાથે ઘરમાં ફરવું ન જોઈએ. મિત્રો, ઘણા લોકો ઘરમાં મહિલાઓને સાંજના સમયે વાળ કાંસકો કરવાની અને ખુલ્લા વાળ સાથે ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવાની આદત હોય છે. પરંતુ શાસ્ત્રીઓ અનુસાર આવું કરવું બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. મિત્રો, સાંજના સમયે ખુલ્લા વાળ કાંસો કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં વાસ કરતી નથી. તેથી મિત્રો, તમારે ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ. બીજું, તમે ઘણી સ્ત્રીઓને ઘરના મુખ્ય દરવાજા પર બેસીને ચર્ચા કરતી, ગપસપ કરતી કે ખાતી જોઈ હશે. પરંતુ ઘરની લક્ષ્મી માટે મુખ્ય દરવાજા પર સ્ત્રીએ રહેવું બિલકુલ યોગ્ય નથી. મિત્રો, દેવી લક્ષ્મી તમારા મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કરે છે અને જો કોઈ સ્ત્રી મુખ્ય દરવાજા પર રસ્તો રોકીને બેસે છે તો દેવી લક્ષ્મી તે જ દરવાજામાંથી પાછી આવે છે. અને એ પણ ધ્યાનમાં રાખો કે ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વસ્થ અને સુંદર રાખવો જોઈએ, જેથી દેવી ખુશીથી પ્રવેશ કરે. મિત્રો, ત્રીજું, ઘણી સ્ત્રીઓ ઘરમાં મોડે સુધી સૂતી રહે છે. તમને જણાવી દઈએ કે જો ઘરની સ્ત્રીઓ સૂર્યોદય પછી પણ સૂતી રહે છે તો ઘરના આશીર્વાદ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ઘરમાં હંમેશા ઘરેલું ઝઘડાનું વાતાવરણ રહે છે. એટલા માટે મિત્રો, સવારે ઉઠીને ભગવાન શ્રી હરિનો આશીર્વાદ લો અને ઘરમાં ધૂપ પ્રગટાવો, જેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે. ચોથું, રાત્રે દરેક સમયે ઘરમાં ગંદા વાસણો રાખવાનું બિલકુલ સારું માનવામાં આવતું નથી.
મિત્રો, હું તમને જણાવી દઉં કે ગંદા વાસણો નકારાત્મક ઉર્જા ફેલાવે છે. એટલા માટે દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરમાં વાસ કરતી નથી. રસોડું શક્ય તેટલું સાફ રાખો. આગલી રાત્રે ગંદા વાસણો સાફ કરો, અથવા જો તમે કરી શકતા નથી તો તેને રસોડાની બહાર રાખો. આ સાથે એ પણ ધ્યાનમાં રાખો કે ઘરની સ્ત્રીઓએ ગંદા વાસણોમાં ખોરાક ન ખાવો જોઈએ અને બીજાને પણ તે પીરસવો જોઈએ નહીં. 5મું, મિત્રો, પત્નીને પ્રેમ, સિંહસ્થતા, સ્નેહ અને બલિદાનનું સ્વરૂપ માનવામાં આવે છે. પરંતુ કેટલીક સ્ત્રીઓની વાણી અત્યંત કઠોર હોય છે અને પીડા પેદા કરે છે. ફરિયાદ અને ઝઘડા જેવી વૃત્તિઓ તેમના સ્વભાવમાં સ્થાપિતવા લાગે છે, અને જે ઘરમાં પતિ પત્ની વચ્ચે હંમેશા દુઃખ રહે છે, ત્યાં દેવી લક્ષ્મી નહીં પણ તેની મોટી બહેન લક્ષ્મી તે ઘરમાં અને મિત્રોમાં રહેવા લાગે છે, જેના કારણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. ઘરમાંથી ધન, સકારાત્મક અને ભક્તિ દૂર થવા લાગે છે. એટલા માટે મિત્રો, તમારે હંમેશા ઘરમાં પરસ્પર પ્રેમ અને ભગવાન પ્રત્યે આદર રાખવો જોઈએ. તેનાથી ઘરના આશીર્વાદમાં વધારો થશે. 6ઠી વાત, દેવી લક્ષ્મી ક્યારેય એવા ઘરોમાં પ્રવેશ કરતી નથી જ્યાં દરવાજા પર આવનારા સાધુનું અપમાન થાય છે. મિત્રો, જો તમારા દરવાજા પર આવનારા સાધુનું અપમાન કરવામાં આવે છે અથવા તો તેને કંઈ આપ્યા વિના ત્યાંથી ભગાડવામાં આવે છે, આ સિવાય જો દરવાજા પર આવતી ગાયને રોટલી ખવડાવ્યા વિના ભગાડવામાં આવે છે, તો આવા ઘરમાંથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ જતી રહે છે. અને મિત્રો, ઘરની સ્ત્રીઓએ ક્યારેય મેકઅપ કર્યા વિના ન રહેવું જોઈએ. ઘર વિશે ખરાબ ન કહેવું જોઈએ કે અન્ય લોકોને ફરિયાદ ન કરવી જોઈએ. ઘરના મંદિરમાં ધૂપ પ્રગટાવવું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. અને દરેક નાની નાની વાત પર તમારા પતિને અશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. મિત્રો, પછી ભલે તે શાસ્ત્ર હોય કે ગરુડ પુરાણ હોય કે કોઈ પણ ઉપનિષદ, પાડો અને જુઓ, કોઈ ને કોઈ કાર્યો વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો તમે દરરોજ સવારે આવા કાર્યો કરો છો, તો સમજો કે તમે તમારા રોજિંદા જીવન તેમજ તમારા મહિના, અઠવાડિયા, વર્ષ અને તમારા આખા જીવનને બગાડી રહ્યા છો. તેથી જ તમારે આવા કાર્યો ન કરવા જોઈએ. મિત્રો, સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાની વાત એ છે કે સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સ્ત્રી ગમે તે સ્વરૂપમાં હોય, તમારી પત્ની તરીકે, તમારી માતા તરીકે, તમારી બહેન તરીકે, સવારે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે. જો તમે દરરોજ સવારે કોઈ પણ સ્ત્રીનું અપમાન કરો છો, તો મિત્રો, થોડી જ વારમાં તમારા ઘરમાંથી સફળતા અને સમૃદ્ધિ ગાયબ થઈ જાય છે અને ગરીબી તમારા ઘરમાં પગ ફેલાવે છે. તેથી જ મિત્રો, દરરોજ સવારે ઉઠીને કોઈ પણ સ્ત્રીનું અપમાન કરીને તમારે સારા સ્વભાવ અને ખુશમિજાજમાં વર્તવું જોઈએ. ત્યારબાદ તેમના તરફથી તમને મળતા પ્રેમને જુઓ. સમજો કે કોઈ તમને નુકસાન પહોંચાડી શકે નહીં. મિત્રો, બીજી વાતની વાત કરીએ તો ધ્યાનમાં રાખો કે સવારે ઉઠતાની સાથે જ જો કોઈ તમારી પાસે કંઈ માંગવા આવે, જેમ કે તમે સવારે વહેલા કોઈ કામ કર્યું નથી અને તમે તમારા ઘરમાં કોઈ પૂજા કરી નથી અને તે પહેલાં કોઈ તમારી પાસે ઉધાર માંગવા આવે છે, તો તમારે ભૂલથી પણ કોઈને ઉધાર ન આપવો જોઈએ. મિત્રો, જો તમે દરરોજ સવારે આ પ્રકારનો નિયમ નહીં બનાવો, તો લક્ષ્મી તમારા ઘરમાંથી બીજાના ઘરે જાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે. મિત્રો, બીજી વાતની વાત કરીએ તો ધ્યાનમાં રાખો કે સવારે ઉઠતાની સાથે જ તમારે ક્યારેય સીધા કોઈની સાથે દલીલ, લડાઈ કે ઝઘડો ન કરવો જોઈએ. તમારે આવું ન કરવું જોઈએ. જો તમે સવારે ઉઠીને કોઈની સાથે ઝઘડો કરો છો, તો સમજો કે તમારો આખો દિવસ બગડશે અને તમને તમારા કામમાં અસફળતા
સફળતા મળશે નહીં. એટલા માટે મિત્રો સવારે વહેલા ઉઠીને કોઈની સાથે ઝઘડો કરવો એ તમારા દિવસ બગાડવાની સમાન માનવામાં આવે છે. તેવી જ રીતે મિત્રોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે સવારે જૂઠું ન બોલવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને જૂઠથી પોતાના દિવસની શરૂઆત કરે છે તો તે અશુભ માનવામાં આવે છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખો કે માતા પિતાએ ક્યારેય તેમના નાના બાળકો સામે જૂઠું ન બોલવું જોઈએ અને તમારે તમારા બાળકોને પણ એ જ રીતે શીખવવું જોઈએ કે તેઓ જૂઠું ન બોલે. સમજો કે સવારે બોલાયેલું જૂઠ તમને યમલોકમાં લઈ જાય અને આ જૂઠ તમને તમારા કામમાં નિષ્ફળ બનાવે છે. આ જૂઠ તમને ક્યારેય નહીં બનાવે તે તમને સફળ થવા દેશે નહીં. તમે ગમે તેટલા સકારાત્મક કાર્યો કર્યા હોય, આ જૂઠ તે બધાને બગાડે છે. તેથી તમારે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો આગળની વાત કરીએ તો ધ્યાનમાં રાખો કે જો તમારા ઘરમાં વહેલી સવારે નિયમિતપણે એવું થઈ રહ્યું હોય કે તમારા ઘરમાં દરરોજ દૂધ દહીં બને છે અને જો તમારા ઘરની અંદર સતત આવું થઈ રહ્યું હોય તો વહેલી સવારે દહીં બને છે તો મિત્રો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરમાં આ સતત થઈ રહ્યું હોય તો તે ગરીબીની નિશાની છે. એટલા માટે આ ધ્યાનમાં રાખો કે અને જો તમારા ઘરમાં સતત દહીં બનતું હોય તો તેને કોઈને કોઈ રીતે ટાળો. મિત્રો ચોક્કસ ધ્યાનમાં રાખો કે જો તમે સવારે નિયમિત રીતે કોઈ પણ પ્રકારનું કામ કરો છો, જેમ કે સવારે ઉઠતાની સાથે જ ભગવાનની પૂજા કરવાનું છોડી દો છો, ભલે તમે નિયમિત કાંઈ ના કરો તો પણ જો તમે સૂર્યોદયના ઘણા કલાકો પછી પણ સૂતા રહો છો તો મિત્રો ગરીબી આપમેળે તમારા ઘરમાં પગ ફેલાવે છે. જેમ સૂર્યોદય સાથે ઉઠવાનો નિયમ છે તો તમે તે પછી ઉઠી શકતા નથી, તો તમારે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ. કારણ કે મિત્રો જે ઘરમાં તમે સવારે વહેલા ઉઠો છો ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. ત્યાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે ગરીબી રહેતી નથી. તો મિત્રો આ વાતનું ધ્યાન રાખો. તેવી જ રીતે મિત્રો ઘણા લોકોને સવારે તુલસીના પાન તોડવાની આદત હોય છે. મિત્રો ધ્યાનમાં રાખો કે જો તમે સવારે તુલસીના પાન તોડો છો તો તે ઠીક છે, પરંતુ કેટલાક દિવસોમાં જેમ કે શનિવાર, રવિવાર આ દિવસોમાં અથવા અગિયારસના દિવસે તુલસીના પાન તોડવાની મનાઈ છે. ભૂલથી પણ તુલસીના પાન તોડવા ન જોઈએ. જો મિત્રો તમે સવારે આવું કરો છો તો સમજો કે નકારાત્મક તમારા ઘરમાં પ્રવેશ કરશે. તેવી જ રીતે સવાર પડતાની સાથે જ હરિભજનનો સમય છે, ભગવાનની પૂજા કરવાનો સમય છે. જો કોઈ વ્યક્તિ સવારે કોઈ પણ પ્રકારનું ખોટું કાર્ય કરે છે, કોઈ પણ પ્રકારનો ખોટો સંબંધ બનાવે છે અથવા જો તમે તમારી સવારની શરૂઆત નશાથી કરો છો, દારૂ, માંસ, ગુટખા વગેરેનું સેવન કરીને તમારા દિવસની શરૂઆત કરો છો તો મિત્રો તમારી તે સવાર અને નરકમાં ધકેલવાનું કારણ બની જાય છે. તે તમારા દુઃખ અને પીડાનું કારણ બની જાય છે. તમારી તે સવાર તમારા જીવનમાં સારા પરિણામો લાવતી નથી. તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. મિત્રો જો તમારે તમારી સવારની શરૂઆત કરવી હોય તો તમારે તે કેવી રીતે કરવી જોઈએ જેથી સકારાત્મક તમારા ઘર અને પરિવારમાં સકારાત્મક લાવે. જો આવું જ રહેશે તો સવારની શરૂઆતમાં સૌપ્રથમ તમારે બ્રહ્મ મુહૂર્તમાં તમારા ઘરને સાફ કરવું જોઈએ અને આખા ઘરને સાફ કરવું જોઈએ. મિત્રો જો તમે તે સવારે કરો છો તો તે તમને અનેક ગણું વધુ અસર આપે છે. તે તમારા જીવનમાં આવનારી દરેક પ્રકારની ખુશીનો મોટો સંકેત માનવામાં આવે છે. તેથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા ઘરને સાફ કરવું જોઈએ. મિત્રો જો આપણે બીજી વાત કરીએ તો જે વ્યક્તિ દરરોજ સવારે તુલસી માતાને પાણી અર્પણ કરે છે તેના જીવનમાં ક્યારેય ગરીબી દેખાતી નથી. તેને આપમેળે બધી મુશ્કેલીઓ મળી જાય છે અને થોડા જ સમયમાં તે વ્યક્તિના જીવનમાં રહેલી ગરીબી અને
નકારાત્મક નામની વસ્તુ દૂર થઈ જાય છે. તેથી તમારે સવારે આ નિયમ બનાવવો જોઈએ. મિત્રો, જો કોઈ વ્યક્તિ સવારે તુલસી માતાને પાણી અર્પણ કરે છે, જે વ્યક્તિ નિયમિત રીતે માતા તુલસીની પૂજા કરે છે, તે ઘરમાં લક્ષ્મીનો વાસ હોય છે અને તે ઘરમાં કોઈ પણ વ્યક્તિ કોઈનું નુકસાન કરી શકતું નથી. તેથી માતા તુલસીને જળ ચડાવીને તમારી સવારની શરૂઆત કરો. તેવી જ રીતે મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારું સન્માન વધે અને તમારી કુંડળીમાં સૂર્ય બળવાન બને, તો તમારે ભગવાન સૂર્ય દેવને જળ ચડાવીને તમારી સવારની શરૂઆત કરવી જોઈએ. મિત્રો, જો તમે ભગવાન સૂર્યદેવને જળ ચડાવીને તમારી સવારની શરૂઆત કરો છો, તો તમે જોશો કે તમારા ઘરમાં ખુશીઓ કેવી રીતે આવવા લાગશે અને તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને પૈસાની બાબતમાં તમારે ક્યારેય બીજા કોઈની રાહ જોવી પડશે નહીં, મદદ લેવી પડશે નહીં. કારણ કે મિત્રો, જે વ્યક્તિ સૂર્યને જળ ચડાવે છે તેની કુંડળી આપમેળે ખીલે છે અને તેની કુંડળીમાં આશીર્વાદ જોવા મળે છે. તેવી જ રીતે પૂર્ણિમા, અમાવસ્યા, એકાદશી આ તિથિઓ એવી છે કે જો તમે આ દિવસે સવારે તમારા ઘરના દરવાજા પર સ્વાસ્તિક બનાવો છો, તો તે તમારા ઘરમાંથી ગરીબી દૂર કરે છે અને ગરીબીની જગ્યાએ સંપત્તિ તમારા ઘરની અંદર રહે છે અને એવું લાગવા લાગે છે કે બધી સકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં રહે છે. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ હોય, કોઈ વાસ્તુ દોષ હોય અથવા તમારા ગ્રહની સ્થિતિ બગડતી હોય, તો અમાવસ્યા, એકાદશી અને પૂર્ણિમાના આ દિવસોમાં જો તમે સવારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર અથવા તમારા ઘરના પ્રાર્થના ખંડમાં સ્વાસ્તિક બનાવો છો, તો તે બધી અવરોધો આપમેળે દૂર થઈ જાય છે અને તમને તેનું યોગ્ય પરિણામ જોવા મળે છે. તેથી મિત્રો, તમારે ખાસ આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ અને તમારે સવારે ભૂલથી પણ આવું કામ ન કરવું જોઈએ. તમારે એવી વસ્તુઓ કરવી જોઈએ જે તમારી સામેની વ્યક્તિને નિરાશ કરે છે. ઉદાહરણ તરીકે, જો તમને સવારે ગુસ્સો આવે અથવા કોઈની સાથે ઝઘડો થાય, સવારે ગુસ્સો આવે અથવા ગુસ્સામાં આવીને તમે સામેની વ્યક્તિને કાંઈક ખોટું બોલો અથવા અશબ્દો કહો, તો મિત્રો, દેવી લક્ષ્મી ક્યારેય આવા ઘરોમાં કે આવા લોકો સાથે નિવાસ કરતી નથી. જો તમે આ બાબતોનો નિયમ બનાવો અને તમારું કોઈ પણ કાર્ય શરૂ કરો, તો સમજો કે કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં અને થોડા જ સમયમાં તમે તમારા પરિવારમાં ખુશી જોશો અને દેવી લક્ષ્મીની કેટલીક સકારાત્મક હાજરી તમારા ઘરમાં રહેશે કે તમે જ્યાં પણ જશો તમને ચોક્કસ પ્રગતિ મળશે. માન્યતા અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે દરરોજ સવારે દાન કરવામાં આવે તો ઘર સફળતાથી ભરેલું રહે છે. ગાયમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. ગાયને દરરોજ સવારે વહેલી રોટલી ખવડાવવાથી એ સૌથી મોટું દાન માનવામાં આવે છે કે જો તમે કાંઈ દાન ન કરો તો હંમેશા પહેલી રોટલી ગાયને ખવડાવો. તમારું આ દાન મહાદાન સમાન રહે છે. મિત્રો, સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાયની સેવા કરીને તેને રોટલી ખવડાવવાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે ગાયને રોટલી ખવડાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ ગાયને પહેલી રોટલી ખવડાવવામાં આવે છે, ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે ગાય માટે જે રોટલી કાઢો છો તેને દરરોજ સવારે તાજી રોટલી ખવડાવો. આ સાથે જો તમે સવારે ગાયને રોટલી ખવડાવો છો તો તેની સાથે ચણા અને ગોળ ખવડાવો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.